ડીજે ના અવાજથી ઘોડી ભડકીને કૂવામાં પડી. હારુથી વરરાજાએ વેલો ઠેકડો માર લીધો. એર હોસ્ટેસ પ્લેનમાં એક ભાઈને કહે, સર તમે શું જમશો? ઓલો કે ચૂરમાના લાડવા, દાળ ભાત શાક રોટલી છાશ પાપડ. એર હોસ્ટેસ કે સર તમે પ્લેનમાં છો, ગુજરાતી સમાજની વાડીમાં નહીં. મને તો એ નથી સમજાતું કે આ છોકરાએ નાની ઉંમરમાં આટલું બધું જ્ઞાન કેવી રીતે મેળવી લીધું. તો મિત્રો આને કહેવાય 36 માંથી 36 ગુણનું મળવું. જો આવું કરવા વાળા માણસોને વાંચતા જ આવડતું હોય તો એ અંગૂઠા શેના લગાવત. આજે સવારે 5 વાગે ઉઠ્યો તો, અંધારું હતું. એનો અર્થ એ થયો કે માણસો ખોટું બોલે છે. આમાં જાયગા ત્યાંથી સવાર ક્યાં થઈ? ઘરમાં આખો પરિવાર બીકમાં હતો કે પડદા ઓટોમેટિક કેમ બંધ થઈ જાય છે. પછી ખબર પડી કે આ ચૂહા મહારાજ છે. એક ચકેડી ફરે ને ત્યાં ચક્કર ચડવા માંડે. હવે તમે વિચાર કરી લ્યો, લગ્નમાં 4 ફેરા હોય, હું દશા થતી છે. સમયસર ઘરે આવો તો પત્ની ઠંડી અને જમવાનું ગરમ મળે, અને જો મોડા ઘરે આવો તો પત્ની ગરમ અને જમવાનું ઠંડુ મળે. અણવર માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે કે જો અણવર બહુ દોઢા થશે તો એની સાથે આવું થશે. એ સંપા, મંજુ, જમકુ ને હંસા જરાક આમાંથી જોવો જઈ. આપણે ભૂલ્યું પડ્યું છે એ આપણા ઘરવાળા સગન, મગન, સવજી ને નાનકો આમાંથી દેખાય છે કે નથી દેખાતા? હવે અહીંયા આપણી બુદ્ધિ જોઈ લ્યો. જે ગ્લાસ પહેલેથી ઠંડો જ છે એને પકડવા માટે હેન્ડલ છે, અને જે ચાની પ્યાલી ગરમ છે એને પકડવા માટે કાંઈ નહીં. વાહ! તો મિત્રો માર્કેટમાં નવા હેલિકોપ્ટર ગરબા આવી ગયા છે. તો મિત્રો વાગે ઢોલ કહેવાય અને માથામાં પડે એને ઢોલ કહેવાય. આ દેશી ઘીનો પાવર છે ભાઈ. કુરકુરામાંથી આ નો મળે. તમે ક્યારેય ચા સાથે ગુંદી ખાધી છે? ખાતાય નહીં. ચા મોડી લાગે. મેં ખાધી. તો આ ફોટા ઉપરથી તમને ખબર પડશે મિત્રો કે પુરુષોનું ડ્રાઇવિંગ શા માટે સીધું હોય છે અને સ્ત્રીઓનું ડ્રાઇવિંગ શા માટે ગમે એ બાજુ જાય એ નક્કી નહીં એવું હોય છે. તો લગ્ન કર્યા પહેલા છોકરીઓ ઘરે રસોઈ બનાવતા શીખી જાજો, નકર સાસરામાં આવી રીતે બંદૂકની ગોળીઓ જ ફૂટશે. આજ સુધી ખબર ન પડી કે આ સાધનનો ઉપયોગ ક્યાં થાય. તમને ખબર હોય તો કયો. આ ભેળસેળના જમાનામાં વીજળી વિભાગ જ એવો છે જે શુદ્ધ વીજળી આપે છે, અને 9 મહિનામાં આવતું હોય ને તો અડીને ચેક કરી જોજો. કબડ્ડીનો સૌથી મોટો ખેલાડી હો ભાઈ. એનો જોશ જોવો તમે. હારા હારા ને એની બાજુ ખેંચીને લઈ જાય, પણ હવે નહીં લઈ જાય. સુરક્ષા માટે સીસીટીવી રાખવામાં આવે, પણ પાછી સીસીટીવી નહીં સુરક્ષા દેવી પડે. છોકરાઓ માટે તો વાંઢા વાંઢા શબ્દ વાપરીને છોકરાઓને વગોવી નાખ્યા, પણ અમુક છોકરીઓ ભયંકર વાંઢિયું હોય છે. એનું તો કંઈક કરો. એક જમાનો હતો જ્યારે આ સીટ ઉપર બેહવા વાળો ડ્રાઈવરનો ખાસ માણા ગણાતો. તો મિત્રો વાયરિંગની નવી ટેકનોલોજી આવી ગઈ છે, જેમાં વાયરિંગ માંથી પાણી નીકળી અને આખા વાયરિંગને ચોખ્ખું કરી નાખે. એક સમય હતો મિત્રો જ્યારે આ વસ્તુ આપણી દિનચર્યાનો ભાગ હતો. દૂધમાં ઉફાણો આવતો હોય તો બાયું દોડે છે કેમ? દૂધ બચાવવા, મલાઈ બચાવવા? જરાય નહીં. પ્લેટફોર્મ ને ગેસ સાફ ન કરવો પડે ને એટલે. પતિએ કીધું તું કે લગ્ન પછી તારી જિંદગી 7 રંગોથી ભરી દઈશ, તો આ રહ્યા 7 રંગ. તો મિત્રો ધોમ ધકતા ઉનાળામાં મગજને ઠંડો કરવા માટે નવી ટેકનોલોજી આવી ગઈ છે. ભાઈબંધ મિત્રોનું ગ્રુપ હોય ને એમાં એકાદો તો એવો લખણ ખોટો હોય જ, જેને લીધે આખા ગ્રુપને હેરાન થવું પડે. એક પતિને કોકે પૂછ્યું કે તમારી પત્ની બાજવાના બાના ક્યાંથી ગોતે છે?
ઓલો કે ઈ ખાલી મને જ ગોતે છે. બાના તો એની પાસે તૈયાર જ હોય. આપણી મમ્મી ભેગા ખરીદી કરવા ગયા હોય અને દુકાનવાળો વસ્તુ નાખીએ 1500 અને આપણી મમ્મી કે 250, તો એમ થાય કે આ ધાબળા ઓઢી લઈને થોડીક વાર ક્યાંક હંતાઈ જાય. બેક બેન્ચર્સની તાકાત એ હોય છે કે પરીક્ષાના 30 મિનિટ પહેલા તો વાંચવાનું ચાલુ કરે અને તોય પાસ થઈ જાય. આ દુકાનવાળાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા ઓટલા ઉપર કોઈ બેસવું નહીં, તોય બધાય બેસતા. પછી એના જુગાડ કર્યો. એક છોકરો એના પપ્પાને કહે, પપ્પા આજે હું પ્રિયા હારે નાયો. એના બાબાએ તો ઢીબી નાખ્યો. ઓલો છોકરો કે, પપ્પા પ્રિયા હાબુથી નાયો. હવે આ જોઈને તમારા મગજમાં જે પેલી છોકરી આવે એને આ રીલ મોકલી દો. બે ગાડી પસાર થતી હોય અને વચ્ચેથી પસાર થવાના દીકરા થાવ ને એટલે આવું થાય. ભાઈ એક જ વાત કહેવાની થાય છે કે જો તમે મૂંગા પ્રાણીઓની સેવા કરવા ઈચ્છતા હોય તો શરૂઆત પરણેલા પુરુષોથી કરો. તમારા સસરા તમને ખુશીથી એક મોટરસાયકલ લઈ દે પણ તોય તમારા નસીબ હોય તો તમે બેહી શકો. ભાઈ તમને મન થાય તઈ જોર જોરથી ખીજાઈ લ્યો છો, થોડી વાર પછી પ્રેમથી બોલાવો છો. નથી બોલવું, જાઓ. કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, એમ મન હોય ને તો ઘરના બાથરૂમમાંથી ગોવાઈ જવાય. શું મિત્રો તમે જાણો છો કે પેલા ચામાચીડિયા ઉંદેડા હતા, પછી એને એરફોર્સમાં નોકરી મળી. આ ઝાડવું પાકું છોકરી હશે અને વાવાઝોડાને કહેતી હશે કે મારી મરજી, જે બાજુ વળવું હોય એ બાજુ વળું. નાનપણમાં અને ખાવાની મજા આવતી અને ઊંધા હવરું કરીને જોવાની મજા આવતી. ગુરુ ચેલા ખવડાવતા ખવડાવતા ક્યારે આ મશીનમાં તમારી આંગળી આવી ગઈ છે. હવે માં તો માં છે, મોબાઈલ 98% ચાર્જ છે તોય માં હજી ચાર્જર લગાવે છે. આ છે છોકરીઓનો રિયલ ફોટો અને આ છે ઇન્સ્ટાગ્રામનો ફોટો. જો તમારી ઘરવાળી આખો દી તમારી હામું બકબક કરતી હોય તો એકવાર એની હામું આવું કરી જોજો. છોકરીઓ હેર સ્ટ્રેટ કરાવી અને બીજા દિવસે સવારે ઉઠે ને ત્યારે આવી સરસ લાગતી હોય. આ છે લગ્ન પહેલાનો ફોટો અને લગ્ન પછીનો ફોટો જોવો હોય ને તો મોબાઈલ ઊંધો કરો. હું સુધારવાની તૈયારીમાં જ હતો ત્યાં અંદરથી અવાજ આવ્યો કે તું બગડો તો જ કેદી. જૂની ફિલ્મોમાં આ રીતે વિડીયો કોલ થતા હતા. પત્ર વાંચતી વખતે ફોટોય દેખાતો પાછો. આજની સ્ત્રી જો એકવાર ધારી લે ને પછી નો ધાર્યું એવું કરે. તમને એમ છે કે માણામાં એક જ આ પ્રોબ્લેમ છે, એટલે એવું નથી ભાઈ, બધે હરખું જ છે. પપ્પાએ કીધું તું કે ગાડી 100 ઉપર નો હાલવી જોઈએ, પછી આપણને સેટિંગ કરતા તો આવડે ને. એક તો લગનમાં મોઢા ઉપર મેકઅપના થર માર્યા હોય, પાછા કે અમારી હામું નહીં જોવાનું. આ તો નહીં જોઈ બીજું હું. બપોરે જમણવારમાં જે ભાઈએ ગોઠણના દુખાવાનું બાનું કાઢી અને ખુરશી માંગી હોય એની બાઈ રાત્રે દાંડિયા રાસમાં ધૂપકા દેતી હોય. ખોટાડિયું હાર્યું. અમુક બેંક વાળા શિસ્તના બહુ આગ્રહી હોય. વિન્ડો ઉપર સાહેબે એક ભાઈને કીધું કે લાઈનમાં ઉભા રહ્યો ને. ઓલો કે સાહેબ હું એકલો જ છું, લાઈનમાં કેમ ઉભો રહો? તો સાહેબ કે લાઈન થાય ત્યાં આવજો. આપણા ગુજરાતના 90% પુરુષો એની પત્ની સામે એટલે નથી બોલી શકતા કારણ કે એના મોઢામાં માવો ભર્યો હોય. અત્યારના છોકરાઓ કંટાળે ને એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ કરી લે. અને એક આપણે હતા ચોપડી ઉપર છોકરીઓના ફોટામાં મૂછું દોરી અને ટાઈમ પાસ કરતા. સ્ત્રીઓનું 5 મિનિટમાં તૈયાર થવું અને પુરુષોનું 5 મિનિટમાં ઘરે આવવું એ બે સરખું ભાઈ. છોકરીનો ફોટો સારો ન આવે એટલે પહેલી ભૂલ મોબાઈલની, બીજી ભૂલ ફોટોગ્રાફરની અને ત્રીજી ભૂલ બેકગ્રાઉન્ડની.
બાકી એના ડાચા ઉપર ક્યારેય શંકા નહીં કરે. મિત્ર તો હંમેશા વાયડા જોવા જોઈએ ભાઈ, બાકી કોઓપરેટિવ તો બેંક હોય છે. છોકરાવાળા હા કહેવાની તૈયારીમાં જતા ત્યાં છોકરીએ રસોડામાંથી રાડ નાખી કે મમ્મી ચામાં કેટલી સીટી વગાડું. હમણાં રાજ્યમાં ખૂબ જ ગંભીર મુદ્દા ઉપર બેઠક અને ચર્ચા થઈ. જોઈએ હવે શું નિર્ણય આપે છે આ લોકો. જ્યોતિષ એક જણાનો હાથ જોઈને કે તમને એકાદ વર્ષ તકલીફ રહેશે. બોલો કે પછી તો સારું થઈ જશે ને? કે ના ના, પછી તો તમે ટેવાઈ જશો. જે લોકો એમ કેતા હોય ને કે મારે લગ્ન નથી કરવા, લગ્ન પછી સૌથી વધારે છોકરા એના જ થતા હોય. હું તારા વગર શ્વાસય નથી લઈ શકતો. આઈ લવ યુ મારા નાક. લગ્ન હંમેશા જાડી છોકરી હારે કરવા, કારણ કે એ તમને મારવા દોડે અને તમે ભાગી જાઓ તો તમને પકડી ન શકે. તને તો હું એટલો યાદ કરું છું, એટલો યાદ કરું છું, એટલો યાદ કરું છું કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે. પાણી બચાવજો મારા વાલા. ઠીક હે. અત્યારે પાણીપુરીમાં ખાલી પૂરી જ ખાવી પડશે. આપણે ત્યાં લોકો મમરા ખાતા નથી પણ મમરા ભરી દે છે. આપણે ત્યાં ઘરોમાં પુરુષોનું જ ધાર્યું થાય છે ભાઈ, પણ પુરુષોએ શું ધારવું એ એની ઘરવાળી નક્કી કરે છે. પુરુષો બહુ ભોળા હોય છે. ઠીક હે. કોઈ સ્ત્રી સામેથી એકવાર સ્માઈલ આપી દે પછી ભૂલી જાય છે કે એની ઘરે એક પત્ની ને 2 બાળકો છે. ડોક્ટર એક ડોસીમાને કહે તમારું વજન કેટલું છે? ડોસીમા કહે ચશ્મા હારે 70 કિલો. ઠીક હે. અને ડોક્ટર કે ચશ્મા વગર? ડોસીમા કે ચશ્મા વગર મને ક્યાં દેખાય છે? એક બેનપણી બીજીને કે મારો દીકરો એના પપ્પા ઉપર જ ગયો છે. અચ્છા. ઓલી કે કા? ઈ કે મારો છોકરો શાળાથી દૂર ભાગે અને એના પપ્પા એના શાળાથી દૂર ભાગે. ગામડાનો મનો જયારે વૈજ્ઞાનિક બન્યો ને ત્યારે ગામમાં એને બધા મનોવૈજ્ઞાનિક કહેવા માંડ્યા. શિયાળાની પહેલી ઠંડી અને નવી આવેલી વહુ જયારે ચમકારો દેખાડે ને બધાય ધ્રુજવા માંડે હો. છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી સાહેબ, પણ તૈયાર થઈને અરીસામાં જોવાના રવાડે ચડી જાય છે ને એમાં વાર લાગી જાય છે. હું કોઈ જ્યોતિષ નથી, પણ એટલું જરૂર કહી શકું કે રવિવાર પછી સોમવાર જ આવે. જાવ લખી લ્યો. સિટીની છોકરીને ગામડાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. અચ્છા. એ પ્રેમ વ્યક્ત કરવા ગામડે ગઈ. ત્યાં જઈને ઓલાને કે તને જોઈને મારું દિલ ધડકે છે. ઓલો કે તું આગી જા, તારો અવાજ સાંભળી અને મારા બળદ ભડકે છે. પત્ની પતિને કે તમે જમવામાં બીટ ખાવાનું રાખો, એનાથી લોહી સુધરે. પતિ કે તારે સારી ક્વોલિટીનું લોહી પીવું લાગે છે. કુંડળી તો સાસુ ને વહુની મેળવવી જોઈએ. છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ કરી લે એવા હોય. પાવર ચેક કરવા માટે ટેસ્ટર ની જરૂર પડે. અચ્છા. પણ અહીંયા અમુક ના મોઢા જોઈને લોકો કહી દે છે કે આને શેનો પાવર ચડ્યો.